સારું ટ્રેલર હોય ને એ હંમેશા એક પ્રશ્નાર્થ ચિહ્ન જેવું હોય, ક્વેશ્ચન માર્ક, કે જે તમને એમ થાય કે શેના ઉપર છે, આમાં હવે આગળ શું, કઈ રીતે, કેમ, આવા બધા સવાલો તમારી અંદર ઊભા થાય. અને એવું જ કંઈક ટ્રેલર મને લાગ્યું કડકનાથ. મેં જોઈ લીધું, તમે જોયું કે ના જોયું, આગળ વાત કરીએ. ટ્રેલર શરૂ થાય છે, એક તો સરસ મજાનું એની પાછળનું જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે એ તમને સતત પ્રશ્નમાં નાખે કે મૂવી શેના ઉપર હશે. બરાબર, મૂવીની ટ્રેલરની અંદર આપણને દેખાય છે કે ભાઈ કંઈક તો કાંડ એવો થયો છે, પણ એના પાછળ કોણ છે એ ખબર નથી પડતી. હવે કાંડ પ્રોપર શું થયો છે એ પણ ખબર નથી પડતી. હા, એટલું ખબર પડે છે કે ભાઈ કોકને મારી નાખ્યો છે અને નાના નાના ટુકડા કરીને એને તળાવની પાસે નાખ્યા છે, જંગલમાં નાખ્યા છે. અને આગળ જતાં આપણો જે હીરો છે એ દેખાડે છે કે ભાઈ મેં ઘણા પાપ કર્યા છે અને મારે બધું પ્રાયશ્ચિત અહીંયા જ કરવું પડે છે. પછી તે એક ઝાડની નીચે જે મૂર્તિ છે, ત્યાંના દેવી દેવતાઓ, એમની આગળ કંઈક તો એ નૃત્ય કરી રહ્યો છે, એમને પ્રસન્ન કરવા માટે કે પછી પોતાના પાપને ધોવા માટે. શું કામ આ કરી રહ્યો છે? હવે એને એવા તો કયા પાપ કરે છે? શું આણે એને મર્ડર કર્યું છે કે પછી આમાં આનો કોઈ ભાગ હતો? હવે ઘણા બધા પ્રશ્નો તમને ટ્રેલર જોતા થશે અને મને પણ થયા. ખાસ કરીને તો ટ્રેલર ખરેખર એટલા માટે સરસ લાગ્યું કે ટ્રેલરમાં સ્ટોરી શું હશે ને એ તમે 100% જજ નહીં કરી શકો. અને સારું ટ્રેલર એ જ કહેવાય કે જેની અંદર તમે સ્ટોરી કેવી હશે એ તમે જજ ના કરી શકો. તમને એક એક્સાઇટમેન્ટ થાય કે ભાઈ પિક્ચરની અંદર કંઈક તો છે, જોવું તો પડશે. અને કંઈક અલગ કોન્સેપ્ટ લાગ્યો, જે એક પ્રકારે લોકો મરી રહ્યા છે, બીજી બાજુ હીરો કે હું ગામના લોકોની મરવાની રાહ જોઈ રહ્યો હતો. આવા બધા ઘણા બધા પ્રશ્નો સાથે ટ્રેલર પૂરું થઈ જાય છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક સરસ લાગ્યું, સિન્સિયરિટી. અને જ્યારે ટ્રેલર, જો તમે એકવાર ફરીથી ટ્રેલર જોજો, ટ્રેલર જ્યારે એન્ડ થાય ને ત્યારે કંઈક લાસ્ટમાં દેખાય છે. શું તો દેખાય છે? કોઈક માનવ આકૃતિ જેવું કે પછી કોઈક દેવ છે. તો ઇન શોર્ટ સવાલ એ જ થાય છે આખું ટ્રેલર જોઈને. કંઈક વસ્તુ તો ખબર પડી ગઈ કે ગામની અંદર કંઈક કાંડ થયો છે. કાંડ એટલે કે કોઈકનું મર્ડર થયું છે, કોઈકને મારી નાખ્યું છે. તો પ્રશ્ન કે ભાઈ કોણ છે, કેમ માર્યો, કેવી રીતે માર્યો અને શા માટે માર્યો. હવે આ જ કરનાર કોઈક વ્યક્તિ છે કે પછી કોઈક દેવી શક્તિ છે? શું તો છે આ જંગલ પાછળનું રહસ્ય? એને લઈને લગતું આ ટ્રેલર એટલે કે કડકનાથ મૂવીનું ટ્રેલર એ પૂરું થઈ જાય છે ઘણા બધા સવાલોની સાથે. સરસ મજાનું એવું ઇમ્પ્રેસિંગ ટ્રેલર લાગ્યું કે જ્યાં કોઈ પણ રીતે સ્ટોરી કઈ હશે પ્રોપર એ તમને સમજાવી નહીં શકાય એ ટાઈપની ટ્રેલર આ લોકોએ સરસ કટ કર્યું છે. પણ એક સસ્પેન્સ મિસ્ટ્રી ટાઈપની મૂવી હશે. હવે આગળ બીજું તો શું નીકળે છે હવે જ્યારે મૂવી આવે ત્યારે ખબર પડે. તો મિત્રો, તમે આ ટ્રેલર જોયું કે ના જોયું, જોઈને મને કોમેન્ટ જરૂરથી કરજો. બાકી મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય જય ગરવી ગુજરાત.